ગરડા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના 20 રીલ સાથે એક શખ્સની ધરપકડ કરી। બોટાદ જિલ્લાના ગરડા ગામે સામાકાંઠા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર થતો હોય તેની જાણ ગરડા પોલીસને થતા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચાઇનીઝ દોરીના 20 નંગ રીલ સાથે ગરડા પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે। હાલમાં ચાઇનીઝ દોરી અને તુકલ પર પ્રતિબંધ હોય તેમ છતાં ચાઇનીઝ દોરીનો વેપાર એક શખ્સ કરતો હોય જેથી ગરડા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ગરડા પોલીસ સ્ટેશન દ્વારા આજે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલ વગેરે બાબતે આવતા ઉત્તરાયણ સમયમાં ગેરકાયદેસર વેપાર ચાલે છે તે માટે કાર્યવાહી કરવામાં આવેલ, જે અન્વયે ચાઇનીઝ દોરીના કુલ 4 કેસ રજીસ્ટર કરવામાં આવ્યા છે, જેમાં કુલ 24 જેટલા બોક્સીસ રીલ વગેરે ઝડપી પાડવામાં આવ્યા છે અને આ અન્વયે કુલ 4 આરોપી છે તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ગરડા પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ સિવાય બોટાદ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેપાર કરતા, વેચાણ કરતા અને ખરીદતા ઇસમોને ચેતવણી આપવામાં આવે છે અને સમજ આપવામાં આવે છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ, ગેરકાયદેસર પ્રવૃત્તિને જો સંડોવાશે તો પોલીસ એમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે।